ગોકુળમાં નાનો કાનુડો પોતાના મિત્રો સાથે આનંદથી રહેતો હતો. તે ગાયો ચરાવવા જતો અને યમુના નદીના કિનારે રમતો. પરંતુ યમુના નદીમાં એક ભયાનક ઝેરી નાગ રહેતો હતો, કાળિયા નાગ. તેના ઝેરથી નદીનું પાણી કાળું થઈ ગયું હતું અને આસપાસનું વાતાવરણ પણ ભયાનક બની ગયું હતું. એક દિવસ કૃષ્ણ પોતાના મિત્રો સાથે રમતો રમતો યમુના કિનારે પહોંચ્યો. રમતા રમતા બોલ પાણીમાં પડી ગયો. મિત્રો ડરી ગયા અને કૃષ્ણને કહ્યું કે નદીમાં કાળિયા નાગ છે. પરંતુ નાનો કૃષ્ણ નિર્ભય હતો. તે તરત જ ઝાડ પર ચઢીને સીધો યમુના નદીમાં કૂદી પડ્યો. પાણીમાં ભારે હલચલ થઈ. કાળિયા નાગ બહાર આવ્યો અને કૃષ્ણને પોતાના મોટા ફણથી ઘેરી લીધો. આ જોઈને મિત્રો ગભરાઈ ગયા અને ગોકુળમાં જઈને બધાને બોલાવ્યા. યશોદા અને નંદરાજ પણ દોડી આવ્યા. બધા લોકો ખૂબ ચિંતામાં હતા. પરંતુ અચાનક કૃષ્ણ કાળિયા નાગના ફણ પર ચઢી ગયો અને તેના પર નૃત્ય કરવા લાગ્યો. દરેક પગથી કાળિયા નાગ નબળો પડતો ગયો. અંતે કાળિયા નાગ હારી ગયો અને કૃષ્ણને પ્રાર્થના કરવા લાગ્યો. કૃષ્ણે તેને માફ કરી દીધો અને કહ્યું કે તે યમુના નદી છોડી દે. કાળિયા નાગ પોતાના પરિવાર સાથે નદી છોડીને ચાલ્યો ગયો. બધા ગામવાળા ખુશ થઈ ગયા. યશોદાએ કૃષ્ણને ગળે લગાવી લીધો. આ રીતે કૃષ્ણે ફરી એકવાર બતાવ્યું કે તે કોઈ સામાન્ય બાળક નથી, તે ભગવાન છે.